સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ જિલ્લામાં પીઠવાઝાડ નામનું ગામ છે. એ પીઠવાઝાડ ગામની અંદર મહારાજના સમયમાં ખીમા ડોબરિયા નામના એક કણબી ભક્ત થઈ ગયા. પોતે સુખી હતા અને સમાજમાં પણ મોભાદાર વ્યક્તિ ગણાતા હતા. એમણે વાત સાંભળી કે ગઢપુર ગામમાં સ્વામિનારાયણ ભગવાન પધાર્યા છે, પણ એ સ્વામિનારાયણ ભગવાન હોય તો એનું પારખું કરીને જ મારે એમનો આશરો કરવો, એવી એના મનમાં ભાવના હતી. એટલે ચાંપાથળ ગામના મૂળજીભાઈ સાથે પોતે ગઢપુર ગામમાં ગયા. એ ખીમાભાઈએ પોતાના ખેતરમાં ધોળી શેરડી વાવેલી. શેરડી બે જાતની હોય છે ને, કાળી શેરડી અને આ ધોળી શેરડી. તો ધોળી શેરડી થોડીક પોચી હોય આમ, અને મીઠાશ પણ સારી હોય, અને ખાવી આપણને વધારે અનુકૂળ પડે. એટલે એણે ધોળી શેરડી ખેતરમાં વાવેલી. એ સરસ પોચી મીઠી શેરડી તૈયાર થયેલી, અને પોતે મહારાજ માટે જ એનો ભારો બાંધીને ત્યાં આગળ ગઢપુરમાં લઈ આવેલા. પણ મનમાં સંકલ્પ એટલો કર્યો હતો કે જો મહારાજ ખરેખર ભગવાન હોય ને તો એ માગીને લે તો જ મારે આપવી, અને ભગવાન હશે તો માગીને લેશે. એટલે પોતે એ આખો ભારો ઉતારે મૂકીને પછી દર્શને ગયા. મારા ત્યાં આગળ ઢોલીએ વિરાજી થયેલા. તો આ રીતના આ મૂળજીભાઈ અને ખીમાભાઈ બંને ત્યાં આગળ પહોંચ્યા. મહારાજને પગે લાગ્યા. મૂળજીભાઈ કે મહારાજ કે આ મારા મિત્ર ખીમા ડોબરિયા દર્શને આવ્યા છે. મહારાજ કે હા. પછી મહારાજ બોલ્યા કે અમારે માટે ઓલી ધોળી શેરડીના સાંઠા લાવ્યા છે, એ લાવો કે ક્યાં મૂકી આવ્યા? એટલે આને દૃઢ નિશ્ચય થયો, આ નક્કી ભગવાન જ છે. તરત પોતે ત્યાં આગળ શેરડીના સાંઠા હતા એ મગાવ્યા. રતનજી બાપુએ સુધારીને મહારાજને માદળિયા આપ્યા. મહારાજે સૌને પ્રસાદી વહેંચી, અને આને જીવવા નિશ્ચય દૃઢ એવો થઈ ગયો. પણ આજે ખીમા જે ભક્ત હતા, ખીમા ડોબરિયા, એમના પત્ની એને ચડે એવા સત્સંગના રંગે રંગાયેલા હતા. એક વખત એક બપોરે એક જ્યોતિષી વિચિત્ર વેશભૂષા ધારણ કરીને, મોટા મોટા થોથા લઈને તેના ત્યાં ઓસરીમાં આવીને ઊભો રહ્યો. એટલે એમના પત્નીએ આ જ્યોતિષીને બ્રાહ્મણ જાણીને આવકાર આપ્યો, અને ત્યાં આગળ ઓસરીમાં બેસાડ્યો. તો આ બધા થોથા ઉથલાવીને, પુસ્તકોના થોથા ઉપાડીને બધા આવેલો. એ થોડા ઘણા ફેરવા, અને પછી ગંભીર મુખ કરીને એના પત્નીને કીધું કે જ્યોતિષ વિદ્યાને આધારે હું કહું છું કે તમારા પતિને 7.5 વર્ષની પનોતી બેઠી છે. આ પનોતી શબ્દ ઘણી વાર આપણે સાંભળ્યો હશે, પણ ખરેખર પનોતીનો અર્થ કદાચ જાણતા નથી હોતા. પનોતી કોને કહેવામાં આવે? તો ભગવત ગોમંડલ શબ્દકોશમાં એવો અર્થ આપ્યો છે કે પનોતી એટલે કે શનિ અને રાહુની આકરી દશા, એને પનોતી કહેવામાં આવે. આ બંને ગ્રહો લોકોને નડતા હોય છે એમ લોકો કહેતા હોય છે, પણ ખરેખર તો આ ગ્રહો કાંઈ કોઈને નડતા નથી હોતા. આપણી મનની બીક ખાલી એવી હોય છે. પણ ભગવાનનો આશ્રય કર્યો હોય તો કોઈ આપણે બીકે ન લાગે. એટલે એ જ્યોતિષે આ અમના પત્નીને કહ્યું કે તમારા પતિને 7.5 વર્ષની પનોતી બેઠી છે.
એટલે પત્નીએ તરત પૂછ્યું કે ભાઈ એમાં તો શું થાય આમ? તો જ્યોતિષીએ કહ્યું કે ભાઈ અન્ન અને દાંતને વેર થાય, એટલે કે ખાવાના સાંસા પડે અને ગામતરા બહુ કરવા પડે. એટલે એના પત્નીએ નિર્ભયતાથી કીધું કે મારા પતિને કાંઈ પનોતી બેઠી નથી, એ તો સુખેથી રોટલા ખાઈને ખેતરમાં આરામ કરવા માટે ગયા છે. એ જમાનામાં લોકો બાજરાના રોટલાને છાશ ખાઈને કેટલા શાંતિથી રહી શકતા હતા ને. તો ખરેખર જોવા જઈએ ને આપણે તો એ કહે છે કે આખો ખોરાક એ અનોખો ખોરાક છે. જો આપણે યાદ છે કે આપણે ત્યાં સૌરાષ્ટ્રમાં તો ઘણાએ જોયું હશે કે ઉત્તરાયણ આવે ને તો લોકો આખા ઘઉં પલાળીને બાફીને ખાય, એમાં ગોળ નાખે, થોડું ઘી નાખતા હશે અને ઘૂઘરી કહેવામાં આવે. ગાયોને ખવડાવે અને માણસો પણ ખાતા હોય, ખાવાની બહુ મજા આવે એમ જોવો તો. તો એ આખો ખોરાક એ અનોખો ખોરાક છે. જો અહીંયા માટુંગામાં તો ઘઉંના જવારા મળતા હોય છે, આપણે કોઈએ કદાચ જોયા હશે, એમાં બહુ શક્તિ બહુ આવે. તો એ રીતે આખો ખોરાક એ અનોખો ખોરાક છે, અથવા આખો ખોરાક એ જ પાકો ખોરાક છે. આજે કેવું છે, લોકો ઘઉંમાંથી મેંદો તૈયાર કરે છે. એમ કહેવાય છે કે મેંદા કરતાં તો ઘઉંનો લોટ સારો અને ખાંડ કરતાં ગોળ સારો અને ગોળ કરતાં શેરડી સારી. તો કે છે કે આખો ખોરાક એ અનોખો ખોરાક છે ને. પછી કે કાચો ખોરાક એ સાચો ખોરાક. જે કાચું ખાઈ શકાય ને એને રાંધવાની ભાઈ જરૂર જ નહીં. ગાજર છે, બીટ છે, કાકડી છે, એ કાચા જ ખાવા જોઈએ. પછી એને રાંધીને ખાવું એની મજા નહીં, સત્વ એનો ખલાસ થઈ જાય. તો કાચો ખોરાક એ સાચો ખોરાક છે. કોરો ખોરાક એ ખરો ખોરાક છે. જે ખોરાક કાચો ન ખાઈ શકાય એને શેકીને ખાવો જોઈએ. જેમ કે ચણાના પોપટા હોય ને એ આપણે શેકીને ખાઈએ છીએ. તો બાપા પ્રમુખ સાંઈ બાપાને ચણાના પોપટા ખૂબ ભાવતા. અમારે ભાઈ કાંતિભાઈ કિર્લોસ્કર ખાસ એ ચણાનો ઓળો પોતે પાડીને પોપટા ખોલીને બાપાને જમાડતા ને બહુ નિયમિત પોતે જમાડતા. બાપા સાંજે 4 વાગે જાગ્યા ને તો બાપાની ડીશમાં ભગવાનનો મેવો મૂક્યો હોય ને, ફ્રૂટ મૂક્યા હોય સમારીને, કોઈક જ્યુસ મૂક્યું હોય, સૂકો મેવો થોડો રાખ્યો હોય અને ચણાના પોપટા મૂક્યા હોય, તો બાપાને ચણાના પોપટા વધારે અનુકૂળ પડતા. તો કોરો ખોરાક એ ખરો ખોરાક. જો આપણે ઘણી વખત ફૂલદોલના ઉત્સવે જુવારની ધાણી ખાઈએ છીએ. જુવારની ધાણી, મકાઈની ધાણી જુદી પાછી, એમાં તો તેલ બેલ નાખતા હોય છે ફોડતી વેળાએ. પણ આ જુવારની ધાણી એ ખરેખર કોરો ખોરાક કહેવાય અને બહુ એમાં સત્વ હોય છે. તો એ જુવારની ધાણી એ ખરો ખોરાક છે. તો ગામડાના માણસો આવો રોટલો ખાઈને શાંતિથી પોતે રહી શકતા હતા. તો આ એના પત્નીએ કહ્યું કે મારા પતિ તો ભાઈ સુખેથી 3 રોટલા ખાઈને ખેતરમાં આરામ કરતા હશે, તો હું લોકોનું ભાવિ ભાકે છે તો 7.5 વર્ષની પનોતી તો ભાઈ તને બેઠી લાગે છે કે તું ગુજરાતી ઠેઠ અહીંયા કાઠિયાવાડમાં રખડતો અહીંયા પહોંચ્યો કે. એટલે ઓલો બ્રાહ્મણ તો હેપતા આવી ગયો કે આના પત્ની તો ગજબ ના છે, ગજબની નિષ્ઠા છે એને તો. પછી એના પત્નીએ કીધું કે ભાઈ સાંભળ, અમારે તો સ્વામિનારાયણ ભગવાન અમારા ધણી છે, એના પ્રતાપથી અમને તંત્ર મંત્ર મિલી વિદ્યા અમને કાંઈ નડી શકે નહીં. અમારા રખવાળા સ્વામિનારાયણ ભગવાન પોતે જ છે. તો આવું એને ભગવાનના આશ્રયનું એવું બળ હતું. તો આવું ભગવાનનું બળ, આશ્રય બળ અથવા ભગવાનનો વિશ્વાસ કેળવવો ને એ બહુ સારી વસ્તુ છે. તો ભગવાનનો આવો વિશ્વાસ જો આપણે કેળવીએ તો વાસ્તવમાં સાચા અર્થમાં એ ભગવાનનું સુખ આપણને પ્રાપ્ત થાય છે. આપણે ત્યાં એમ કહેવાય છે કે બાળ મુકુદાસ સ્વામી થઈ ગયા. પોતે જૂનાગઢી સાધુ હતા
અને ગુણાતીતાનંદ સ્વામીના ખાસ એવા શિષ્ય હતા. આપણા ગ્રંથાલયમાં એનો મૂળ ફોટો આપણે અહીંયા રાખ્યો છે, ઓરિજિનલ ફોટો. તો કે મહારાજના ટાઈમમાં તો કેમેરાઓ નહોતા, પણ મહારાજ ધામમાં ગયા પછી કેમેરાઓ જ્યારે આવ્યા ને, ત્યારે એ કેમેરાથી મહારાજના અમુક સાધુઓના ફોટા આપણે ત્યાં ઉપલબ્ધ છે. તો એમાંના એક સાધુ બાળમુકુદાસ સ્વામી, એવો મહારાજ પછી થયા, પણ એ ટાઈમમાં કેમેરા આવી ગયેલા. તો એનો એ ફોટો આપણે ગ્રંથાલયમાં આપણે ખાસ રાખેલો છે. તો એ બાળમુકુદાસ સ્વામી પોતે હંમેશા સ્વામીની આજ્ઞાથી જુનાગઢની આસપાસના ગામડાઓ ફરવા માટે જતા. આ જોઈએ કે ત્યાં જે ઓલા હરિમંદિરો છે ને જુનાગઢની જિલ્લાની અંદર, તો ત્યાંમાં જે આપણે મહારાજ સ્વામીની જે મૂર્તિઓ પધરાવી છે એ બાળમુકુંદ સ્વામીએ પધરાવી છે. એ ટાઈમમાં અક્ષર પુસ્તકની મૂર્તિ પધરાવીને એ બહુ મોટી ક્રાંતિ કહેવાય, બહુ મોટો એનો ઉપકાર કહેવાય ઉપાસનાના પ્રવર્તનમાં. તો બાળમુકુંદ સ્વામીએ ગામડે ગામડે મહારાજ સ્વામીની મૂર્તિઓ ત્યાં પધરાવી છે. તો પોતે સાધુનું મંડળ લઈને આ રીતના ગામડે ગામડે ફરતા, ઠાકોરજી સાથે રાખતા, અને રોજ ત્યાં સવારમાં જે ગામ જાય ત્યાં કથા વાર્તા અચૂક કરતા. તો એક વખત પોતે આમ સવારમાં કથા વાર્તા કરતા હતા ને, તો સ્વામીની વાતોનું નિરૂપણ પોતે કરતા હતા. કારણ કે સ્વામીની વાતનું પુસ્તક તૈયાર થયું ને, એમાં બાળમુકુંદ સ્વામીને બહુ મોટો સહયોગ છે. બીજા બી સંતો હતા, જાગા સ્વામી છે કે હરિશંકરભાઈ છે, એની પણ ઘણી સેવા છે. પણ બાળમુકુંદ સ્વામીએ બહુ એમાં સહકાર આપેલો છે, વાતો લખવામાં, નોંધવામાં, છપાવવા વગેરેમાં. તો એ બાળમુકુંદ સ્વામી સવારના પોરમાં કથા વાર્તા કરતા હતા. એમાં સ્વામીની વાતમાં એને ખાસ વાંચ્યું કે જે ભાઈ ભગવાન સંભાળે એને મારે બેઠા બેઠા ખાવા દેવું. આવી વાત ત્યાં આગળ બાળમુકુંદ સ્વામીએ સ્વામીની વાતોના આધારે કહી. તો કેટલાકને એમાં શંકા થવા માંડી કે આ કેમ માની શકાય, કંઈ કામકાજ કરવાનું નહીં, ખાલી ભજન કર્યા કરીને ભગવાન રોટલા આપી જાય એવું કેમ બને? એટલે કેટલાકે કીધું કે ભાઈ તો કે ખાતરી કરીએ આપણે કે. પણ બાળમુકુંદ સ્વામીને તો સ્વામીના વચનમાં બરાબર વિશ્વાસ એ ન હતો. સ્વામી કે સાચું જ હોય. તો બાળમુકુંદ સ્વામીએ બધાને સવારથી ભજનમાં બેસાડી દીધા. અને જે સાધુ રસોઈ કરતા હતા ભંડારી સંત, એને કહ્યું કે આજે રસોઈ કંઈ બનાવતા જ નહીં, રસોડું બંધ આજે. એમ કરતાં કરતાં બપોરના 12 વાગ્યા, 12:15 થયા, પણ કોઈ જમવાનું કહેવા આવ્યું નહીં. એ જમવાનું પણ કોઈને એમ ત્યાં તૈયાર મળ્યું પણ નહીં. એટલે કોક કે હવે ભાઈ આ જમવાનું કાંઈ નહીં આવે, ઠાકોરજી ભૂખ્યા રહેશે, તો એનું તો કંઈક તમે કરો, રસોઈ થોડી તો બનાવો ઠાકોરજી માટે. હજી એમ વાતચીત થતી હતી ને ત્યાં ચમત્કાર સર્જાયો. એક હરિભક્ત ત્યાં આગળ આવ્યા, એની પાછળ ટોપલા ઊંચકીને 2 ભક્તો આવતા હતા. પાછળ ગાડામાં થોડાક માણસો બેઠેલા, એ લોકો આવતા હતા. તો આ હરિભક્ત આવીને ત્યાં આગળ સ્વામીને નમસ્કાર કર્યા, પગે લાગ્યા. કીધું કે સ્વામી કે મેં વાત સાંભળી કે આપ અહીંયા ગામની ભાગોળે ઉતર્યા છો, તો હું કે આપને હું પગે લાગીને આગળ જાઉં, દીકરાના લગ્ન લીધા છે, તો થયું કે અહીંયા પધાર્યા છો આપ, તો અમે આ રીતના ચોખ્ખી રસોઈ, આ ચોખ્ખા લાડુ એ બધું અમે લઈને આવ્યા છીએ. આ ગાંઠિયા અમે ચોખ્ખા બનાવ્યા છે, દૂધમાં બનાવ્યા છે, અને એ રીતના આ ઠાકોરજીને જમાડો, આપ સાધુઓ જમો, અમને આશીર્વાદ મળે એવી અમારી ભાવના છે. ત્યારે સ્વામી જો હરિ સંતો, આપણે કહેતા હતા ને કે આ રીતના જે ભગવાન ભજે ને મારે બેઠા ખાવા દેવું, જો એનો પુરાવો આ રહ્યો. તાબડતોબ ત્યાં ટોપલા મૂકવામાં આવ્યા, ગાંઠિયા બુંદી બુંદી જે હતું એ ત્યાં આગળ લાવવામાં આવ્યું, ભગવાનને થાળ ધરાવવામાં આવ્યો, એ સાધુઓ પણ પ્રેમથી ત્યાં આગળ જમ્યા. તો જો આ રીતના વિશ્વાસ હોય ને તો ચોક્કસ એમાં આપણું કામ થાય જ છે. તો આ રીતના ભગવાનના વચનમાં વિશ્વાસ રાખીએ આપણે, તો ખરેખર એ આપણને માટે ખરેખર બહુ શાંતિનો એ અવસર બની જાય છે. અને ત્યારબાદ તો આપણે એ પણ વાત જાણીએ છીએ કે સૌરાષ્ટ્રમાં ઘાંડલા ગામ છે,
એ ઘાણલા ગામમાં ઇમોડી ડોશી થઈ ગયા. એ મહારાજના અનન્ય ભક્ત હતા. એકવાર તેઓ કંઈક બીમાર પડ્યા ને, પથારી વશ હતા, તો એના પતિ પણ ત્યાં સાથે હતા, પણ એને બહુ મહારાજમાં ભાવ બહુ એવો નહીં. આ બાઈ ડોશી પાકા ભક્ત હતા. એટલે આ ડોશીની માંદગી લાંબી ચાલી. એટલે એનો પતિ એને ખાટલે બેસીને કે, ડોશી, તું તારા જીવની ગત કર. હવે હું તારી પાછળ 5 એકાદશી રહીશ, બ્રાહ્મણને જમાડીશ, પુણ્ય પણ કરીશ. કોઈક વાર સમાજમાં આવું બનતું હોય છે, આમ કોઈનો જીવ છૂટતો ન હોય ને તો કોઈ પાછળ આવું પુણ્ય મૂકે, થોડું તપ કરે તો એ મુક્તિ પામે જીવ, એવું લોકો માનતા હોય છે. એટલે આ ડોશી પાસે પણ એના પતિએ આવી વાત કરી. ત્યારે એ ડોશી આમ તો બહુ બીમાર હતી, ખાટલેથી ઉઠી શકે એવી નહોતી, પણ એને આ વાત સાંભળી પતિના મુખે, એકદમ પોતે બેઠી થઈ ગઈ. પતિને કે, તમે આ શું બોલ્યા? જેણે કે મારા હાથના રોટલા ખાધા છે ને, જેણે મારા ગોળાનું પાણી પીધું છે ને, એમને જમના તેડા મટી જાય. તમે પણ ભગવાનના ધામમાં જ આવવાના છો, તો મારા કલ્યાણની એમાં ક્યાં તમારે ચિંતા કરવાની જરૂર છે? નક્કી મારા ધામમાં લેવા આવવાના છે, તમારું કલ્યાણ થઈ જશે, કારણ કે તમે મારા હાથના રોટલા જ એમાં છો. તમને સંબંધથી ઓછા રીતના આવો. તો આને સાચા અર્થમાં મહિમા કહેવાય, આને સાચા અર્થમાં ભગવાનમાં વિશ્વાસ કહેવાય. તો આવી દ્રઢતાવાળી બાઈઓ એ સમયમાં મહારાજના સમયમાં થયેલી હતી. અને એ સિવાય આપણે જોઈએ તો જે આવા ખરેખરા નિષ્ઠાવાળા ભક્તો હોય ને, તો બધી જ ચિંતા ભગવાન અને સંત કાયમ કરતા હોય છે. યોગીજી મહારાજના પુસ્તકમાં સરસ વાત નોંધવામાં આવી છે કે મુંબઈમાં માટુંગા વિસ્તારમાં એક મગનભાઈ ખત્રી નામના એક હરિભક્ત આપણે ત્યાં અવારનવાર દર્શને આવતા. એ મગનભાઈ ખત્રી અને વજુભાઈ ખત્રી બંને ભાઈઓ, આજે પણ એમાં દીકરા હરિભાઈ રોજ સવારની કથામાં આવે છે, વજુભાઈના દીકરા. મગનભાઈના દીકરા યોગેશભાઈ પણ દર્શને અવારનવાર પણ આવતા હોય છે. તો એ રીતના એ મગનભાઈ ખત્રી અને વજુભાઈ ખત્રી ની બહુ મોટી સેવા છે. ત્યારે આપણે ત્યાં મંદિરમાં એક પણ ગાડીઓ નહોતી, ત્યારે આ બંને ભક્તોની ગાડીઓ ખૂબ આપણી સેવામાં આવતી. યોગી બાપાને કપોળવાડીએ જવું હોય કે ક્યાંય બીજી ત્રીજી કંઈક જવાનું હોય તો આ ગાડીઓ ખાસ મોકલતા અને બહુ બાપાની સેવા કરતા. તો એ નિષ્ઠાવાન ભક્ત મગનભાઈ ખત્રી જે હતા ને, એમના મોટા પુત્રીના લગ્ન લેવાના હતા. તો શાસ્ત્રી પાસે મુહૂર્ત જોડાયું. તો એ શાસ્ત્રીએ કહ્યું કે ભાઈ હાલ તો કોઈ શુભ મુહૂર્ત આવતું નથી, પણ જો લગ્ન લેવા જ હોય ને તો પછી ગ્રહ શાંતિ માટે 1.25 લાખ મંત્રના જાપ કરવા પડે. આવી વાત ઓલા બ્રાહ્મણે મગનભાઈને આવીને કહી. મગનભાઈ તો ખાસ આપણા પાકા નિષ્ઠાવાન સત્સંગી હતા. મહારાજ સ્વામીની પાકી નિષ્ઠા હતી. યોગી બાપાના ખાસ સેવા પોતે હિતવાળા હતા. એટલે એમણે આ રીતના બાપાને વાત કરી, બાપા આ રીતના વાત આ શાસ્ત્રી કરે છે, કારણ કે અમારે તો કંઈ એવું કંઈ બીક જેવું છે નહીં, પણ હવે સામેના પક્ષ છે વેવાઈ પક્ષનું, એનું શું કરવું એ મૂંઝવણમાં અમે છીએ. તો યોગી બાપાને આ વાત એને કહીને તો યોગી બાપાએ હસતા હસતા કહ્યું કે લાવો કે આપણે મુહૂર્ત કાઢી આપીએ. અમે કે લગ્નમાં આશીર્વાદ આપવા આવશું, તમારે કોઈ જાપ કરવાની જરૂર નથી. ગોંડલ અક્ષરદેરીની 125 મહાપૂજા કરાવજો અને લગ્નને દિવસે રસોઈ આપજો, ઠાકોરજી જમશે, સંતો જમશે, એમ કહીને યોગી બાપાએ લગ્નની તિથિ તારીખ બાપાએ નક્કી કરી આપી. ત્યારબાદ તો કહે છે કે 18મી તારીખે યોગી બાપા 8 સાધુઓને લઈને એમાં લગ્નમાં આશીર્વાદ દેવા હાથ પધાર્યા. અને એ રીતના એની દીકરીના લગ્ન બહુ શાંતિથી નિર્વિઘ્નપણે થઈ ગયા, કોઈ પ્રશ્ન ન નડ્યો. તો આમ બાપાનો આશ્રય કર્યો હોય ને તો એ આશ્રયના બળે, એના વિશ્વાસના બળે ઘણા સારા સારા કામ થતા હોય છે. તો આ રીતના ભગવાનનો આશ્રય કરવો, એમનો નિશ્ચય દૃઢ રાખવો
અને કોઈ જાતની બીક મનમાં ન રાખીએ તો ભગવાન ચોક્કસ આપણી રક્ષા એ કરે છે. તો આ રીતના ખાસ આપણે ભગવાનનો આશ્રય કરવો જરૂરી છે. સ્વામિનારાયણ ભગવાનની જય.